શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ. જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ. સહજાનંદ દયાળુ. બળવંત બહુનામી પ્રભુ. જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. ભુવંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી. ચરણે શીશ ધર્યાથી. દુઃખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સદગુરુ મુક્તાનંદ સ્વામીના ભાવ પ્રેમ અને હૃદયથી પ્રગટ થયેલ આ દિવ્ય આરતી, જેનું આપણે ગાન કરી રહ્યા છીએ. સ્વામી આગળ કહેશે, ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. ગઈ કથામાં આપણે વાત ચાલતી હતી ચરણ. મહારાજ જેની ઉપર રાજી થયા એને ચરણ આપ્યા. મહાનુભાવાનંદ સ્વામી એ ફૂલડોળના સમયમાં સારંગપુર પધાર્યા અને મહારાજે પોતાના ચરણારવિંદ ખેંચી લીધા, સેવા ન કરવા દીધી. સ્વામીનો કોઈ વાંક નહોતો, સ્વામીની સેવા તો અદ્ભુત હતી. પણ મને ને તમને
એ ચરણારવિંદનો મહિમા કહેવા માટે મહારાજે આ લીલા કરેલી છે. ચરણારવિંદનો મહિમા કહેવા. અને મહારાજ અતિ રાજી થયા, એને બધાઈને ચરણ આપ્યા. શ્રી રામજી પણ જ્યારે ગંગા પાર કરવાની હતી ત્યારે કેવટે પ્રભુના ચરણ જ પકડી લીધા. હા, ગામડામાં ઘંટી દળાતી પહેલાં, આવી ઘંટી નહોતી, પહેલી ઘંટી ધાંગધ્રાના પૈડાની પથ્થરની. એ ઘંટીના બે પડની વચ્ચે ખીલો હોય, એ ખીલાની આજુબાજુ જે દાણા હોય એ પીલાતા નથી હોતા. એમ પરમાત્માના ચરણારવિંદની જે નજીક હોય છે એ કાળ માયા કે કર્મમાં ક્યાંય પણ પીલાતા નથી. આ બધા અકબંધ રહી જાય છે. કબીર સાહેબને કોઈકે પ્રશ્ન કર્યો કે સાહેબ, આ માયામાં, આ જંજાળમાં, આ ઉપાધિ, આ જગતમાં, આમાં બચી કોણ કે? કોણ બચી શકે? કોણ બચાવે? બચાય એવું નથી. આ કાળના આ બંને પરિડામાં બધાય પીલાઈ જાય એમ છે. ત્યારે કબીર સાહેબે પણ આ જ દ્રષ્ટાંત આપ્યું હતું. આ ઘંટી બતાવી કે જો, હા, માલિકને જે ખીલાને પકડી રાખે, એના ચરણારવિંદ પકડ્યા, એનું કામ થઈ ગયું. કેવટ તો બહુ સામાન્ય હતો, નાનો હતો, પણ જ્યારથી શ્રી રામજીના ચરણારવિંદ પખાડ્યા છે, અને એ આવડવા જોઈને પાછા કેટલો રાજીપો લઈ લીધો કેવટે. બોલો, લાકડાની એક કથરોડ હતી, એટલે લાકડું તો પવિત્ર જ ગણાય. હા, તમારા થાળી કરતાં લાકડું પવિત્ર ગણાય. જો સંતો લાકડાના પથ્થરમાં જમે છે, કોક દી તમે દર્શન કરો તો એ કાયમ પવિત્ર કહેવાય. અને એમાંય તુંબડી જે છે ને, હવે તો બધી સગવડ થઈ ગઈ. બાકી જો લોટો અમુક ક્રિયામાં તમે લઈ જાઓ, પછી અમુક ક્રિયામાં ન વાપરી શકાય, પણ તુંબડી છે ને એ બધી જગ્યાએ પવિત્ર થઈ જાય. ધોવો એટલે લાકડાની કથરોટ લાવ્યો, એમાં પ્રભુ રામજીના ચરણારવિંદ પધરાવ્યા, અને ચરણારવિંદ પખાડવા લાગ્યો, ધોવા લાગ્યો ગંગાના જળથી. પ્રભુ રામ કહે છે ધીરે ધીરે, હા, હું પડી જઈશ. ત્યારે કેવટ કે તો ટેકો દો ને, એમાં હું વાંધો છે. અને રામજીના હસ્ત પણ મસ્તક ઉપર પધરાવ્યા. હા, અને પોતાના હસ્ત છે એનેથી પ્રભુના ચરણન પખાર્યા. અને પ્રભુ તો ના પાડતા હતા, પણ આ માને. કેવો અદ્ભુત ભાવ છે. એ કહે છે મેં એવું જાણ્યું છે કે તમારા ચરણની રજ છે ને, ધૂળ, એ બહુ બહુ કામણગારી છે. હમણાં તમે થોડાક દિવસ પહેલાં આવતા હતા, ચાલતા ચાલતા, તો એક પથ્થરની શિલાને તમારા ચરણારવિંદ, તમારી રજ અડી, તો એમાંથી સ્ત્રી બની ગઈ. મને એવું મેં સાંભળ્યું છે. આને અભણ કોણ કહે છે ભાઈ? હે, અકાજ્ઞાન બકાજ્ઞાન વેદ પુરાણ કરતા એ તો એમને એમ રહી જાય ને. આને પ્રભુના ચરિત્ર ને પ્રભુનો મહિમા ને પ્રભુનું સ્વરૂપ, આને વહેલું નજીક થઈ જાય ભાઈ. રજ તમારી કામણગારી, મારી નાવનારી બની જાયજી. અને ખરેખર એ રજ ધૂલીથી સાચી આપણી આંખ ખુલે છે. તુલસીદાસજી કહે છે ગુરુના ચરણની રજ લઈ અને જ્યારે આંખમાં આંજે ત્યારે એ આંખ સાચી ખુલે છે. એટલે જોજો, સાધુ જતા હોય તો ધૂળનો મૂઠો લઈને આંખમાં ન નાખતા હો, પછી જે કંઈ થાય એ બધું આપણને નહીં પાછું કહેવાનું. પણ ગુરુનું જે આચરણ છે, એ જે પગલાં છે, એ પગલે પગલે જે ચાલે, એની આંખ સાચી ખુલે છે. એ ચારિત્ર અને શીલનું જ્યારે અંજન અંજાય આંખમાં, આંજે ને,
હવે તો કોઈ આંખમાં પેલું આંજતાય નથી, કાળું કાળું પેલું આંજતા ને પહેલાં તો. અને આજે તો એવી રીતે આંજતાય ન આવડે, કાં ડોળો ફોડે અને કાં સામેવાળો ભડકી જાય. એમ એ એક કલા હોય છે આમ આંજવાની. અહીંયા થોડું થોડું આવે, અહીંયા થોડો લીટો આવે. નાના નાના બાળકને આંજતા. રજ તમારી કામણગારી મારી નાભનારી બની જાયજી. માટે ચરણ ધોવા દો. અને રામજીએ ચરણ ધોઈને ધન્ય કર્યો કેવટને. આ કેવટે પણ ચરણ જ ધોયા. જેને જેને એમ એક ગામડાનો એક અભણ હરિભક્ત પણ જ્યારે ગઢપુર આવે કે કારિયાણી હોય, વડતાલ, અમદાવાદ, જેતલપુર, જ્યાં પ્રભુ બિરાજમાન હોય દર્શન કરવા આવે. અને જ્યાં મહારાજને દેખે ને દોડીને ચરણ પકડી લે. આ ચરણ પકડી લે. એકવાર તો આ ભક્ત દર્શને આવેલા, એમાં સભા મંડપમાં ગાળ કરવાની હતી. પહેલાં તો ગાળ માટીના જ મકાનો હતા, એટલે માટી અને ગાયનું છાણ મિશ્રણ કરી અને બરાબર ખૂંદવું પડે એને. આજે રોટલા મીઠા નથી થતા એનું કારણ શું? મસળતા નથી આવડતા. રોટલા બાંધ્યા પછી સીધા ટપાટપ જવા જ દે. પછી રોટલામાં હટામણ. હવે રોટલામાં હટામણ હોય કોઈથી? એટલે ન થાય બરાબર. એ ગાળને બરાબર ખૂંદવાની હોય. પહેલાં સંત કહે છે, ભગત તમે નવરા છો, ફ્રી છો? તો કે હા. તો કે આ ગાળ ખૂંદવાની છે, ખૂંદો ને. પણ હું તો મહારાજના દર્શન કરવા. જો મહારાજ અહીંથી જ નીકળશે, હમણાં મૂળજી બ્રહ્મચારી આવશે અને જમવા માટે મહારાજને બોલાવી જશે. એમ ભલે. અને ચોરણી ચડાવી ઉપર ઢીચણ સુધી અને બચારા ખૂંદવા જ લાગ્યા. હો, ત્યાં મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવવા ગયા અને મહારાજને અક્ષર ઓરડીમાંથી લઈને ઠાકોરજી જમાડવા માટે લઈ જતા હતા. અને આ ભગતે મહારાજને જોયા, દોડ્યા, દોડીને મહારાજના ચરણારવિંદ પકડી લીધા. મૂળજી બ્રહ્મચારી સાથે હતા, બ્રહ્માનંદ સ્વામી સાથે હતા. દર્શન કરે, માથું નમાવે, ચરણ પકડીને આમ એટલી પ્રાર્થના કરે, ચરણ મૂકે જ નહીં ને. બ્રહ્મચારી કહે છે, એ ભગત આ મહારાજના ચરણારવિંદ હવે મૂકી દો, મહારાજના ચરણ. હવે ચરણ ચરણ કરે ને ઓલો કશું સમજે, ઓલો કશું સમજે નહીં. બ્રહ્માનંદ સ્વામી પારખી ગયા, જાણી ગયા કે એ ભગત આ મહારાજનો ટાંટિયો છોડો, હવે ખાવા જવાનું. હા તો જાઓ કે. હા, ઘણી વખત એવું થાય. ઓલા ભૂદેવ કે મહારાજ ભગવાનના ચરણારવિંદ પખાડો, તો ઓલા કે ચરણારવિંદ એટલે શું? ચરણારવિંદ એટલે ભગવાનનો ટોંટિયો. પણ એ જે ચરણારવિંદ, એ જે પગ છે એમાં એવો જાદુ છે ભાઈ. અરે મહારાજ જેની જેની ઉપર રાજી થઈ જતા. અરે પંગતની અંદર કોઈ વધારે જમે એની ઉપર રાજી થઈ જાય. વિચાર કરો, જમતા દેખે કોઈને એટલે મહારાજ બહુ રાજી થાય. મહારાજ હાથમાં બબ્બે લાડુ લઈને નીકળે, કે છે જો એક લાડુ લે તો એને એક ચરણારવિંદ આપું. હા, હાથ પછી, પણ પહેલાં ચરણારવિંદ આપે. અરે હમણાં સુધી મેં જોયેલું, મોટા સંતો ઘણી વખત પંગતમાં પીરસવા આવે ને આમ કોઈક સંતને જો જમતા દેખી જાય ને, એટલે પણ એ કોક દી જોયો, રોજ બેટિંગ કરે તો પછી ન આપે. એમ બેટિંગમાં સમજો છો ને, આપણો પેટર્ન શબ્દ છે. પહેલેથી છેલ્લે સુધી જો ચાલુ જ રહે તો એને બેટિંગ. તો એ સંતો એ પણ મેં જોયેલું કે મોટા સંતો પણ પીરસવા આવે ને તો શું કે આમ સંતોને ખૂબ મોજમાં મહારાજના શ્લોકો ને એ મંત્રોને બોલાતા હોય, એની અંદર છેલ્લે પછી કહે છે લો હવે જો એક લાડુ કોઈ લઈ લે ને. હવે લાડુ મોટા આવતા તો આજે તો હોપારી જેવડા જેવડા માંડ હોય ચૂરમાન લાડુ. એક લાડુ લે ને એક ચરણારવિંદ, એટલે મહારાજના પાડેલા પ્રસાદીના સંતો જોડે હોય ને. અને જો બે લાડુ લે તો જોડ થઈ જાય. હા, એમ કેટલાય સંતોને આવા એ રાજીપા, જમતા જમતા રાજીપાના ચરણારવિંદ પણ મળેલા છે.
સંતોના પદો કીર્તનો એની અંદર પણ ચરણનો મહિમા આપણે ગઈ સભામાં સમજ્યા. ચરણ કમલ રસ લોભિત મતિ કે યુજાસી. ચરણ કમલ રસ લોભિત મતિ કે યુજાસી. પ્રેમાનંદ આયો શરણ ચરણ કો નિવાસી. પ્રેમાનંદ આયો શરણ ચરણ કો નિવાસી. હમ તો હરિ સહજાનંદ ચરણ કે ઉપાસી. હમ તો હરિ સહજાનંદ ચરણ કે ઉપાસી. પ્રેમાનંદ સ્વામી કે છે આયો શરણ ચરણ ચરણ કે ઉપાસી. અને સંતો જોજો રાત્રે માનસી કરીને પણ મહારાજના ચરણારવિંદમાં મસ્તક મૂકીને જ સૂઈ જાય. લ્યો, આપણે છેલ્લી માનસી પણ એવી જ રીતે પૂરી કરવાની હોય છે. માટે જે ભક્ત થયા, જે શરણાગત થયા એ ચરણમાં જ હોય છે. રામજીના પણ મંદિરો જુઓ તો રામજીની મૂર્તિ જોડે જો હનુમાનજી હોય તો એ ઊભા પગે હાથ જોડીને જ ઊભા હોય. નીલકંઠ વર્ણી વનમાં ફરતા એનું જો જે મૂર્તિ આપણે જોઈએ તો ત્યાં પણ હનુમાનજી ઊભા પગે જ સેવામાં, હા, ભગવાનના ચરણમાં જ હોય. માટે એવા જે પ્રભુના આ ભવસાગર તારે એવા પ્રભુના ચરણારવિંદ છે. ઈ ચરણારવિંદમાં સ્વામી કહે છે ચરણે શીશ ધર્યાથી. ચરણે દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી. જો કોઈકને દુઃખ હોય ને, આપણે તો કોઈને છે નહીં, પણ જો કોઈને દુઃખ હોય અને જો એ જેટલી ઝડપથી એ પ્રભુના ચરણારવિંદમાં જો મસ્તક નમાવે એટલી ઝડપથી એનું દુઃખ જાય. લ્યો, હા, એટલે નમજો. હા, આજે તો આપણે સારો રિવાજ છે, બધા ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે જ છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મસ્તક અડાડવું નીચે. આમ શું છે, અવરા હોય ને હવરા થઈ જાય. આમ પેડમાં સિક્કો નથી આપણે મારતા, આમ સિક્કો જોવો તો ઊંધો હોય, પણ મારો તો એમાં આપણે તો બધું ઊંધું જ લખાયેલું છે. પણ જો અંદર મસ્તક આમ ઉમરામાં ઠાકોરજીના જો નમાવો ચરણમાં તો થઈ જાય, હવરું થઈ જાય ભાઈ બધું. એવા પ્રભુના ચરણમાં મસ્તક મુક્તાની સાથે દુઃખ માત્ર પલાયન થઈ જતા હોય છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન ભુજની અંદર ગંગારામ મલના ઘરે બિરાજમાન હતા. બધા ભક્તો દર્શને આવતા હતા. એમાં એક હરિભક્ત દર્શને આવ્યા. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં 5 નારિયેલ ધર્યા, 5 શ્રીફળ બેટ ધરી અને પ્રાર્થના કરતા કરતા હાવ આમ રડબસ એકદમ ઢીલા થઈ ગયા. કારણ કે દુઃખ તો હોય જ છે, અને એમાંય સંસારમાં તો ઘણું બધું દુઃખ હોય છે. એટલે તો કોઈએ ગાયું છે ને, આરે સંસારમાં અનેક ઉપાધિ ત્રિવિધિ તાપ બળે આધિને વ્યાધિ
એથી બહુ નામી બચાવજો, સહજાનંદ વેલા પધારજો. ત્રિવિધ તાપ, આદિ વ્યાધિ ઉપાધિ, બહુ દુઃખ હતા લોકોને પહેલા. હા, એટલા બધા દેવાદાર દેવા થઈ જાય, અજ્ઞાન ઘણું તો ઝઘડા ઘણા, કેટલી બધી મુશ્કેલીઓ. આજે માણસ ભલે ગમે એમ લાગે પણ થોડોક સ્થિતિવાળો તો થતો જાય. હો, બોલવા દો ને, આપણે હું બેઠા છે. એમાં થોડોક જો સત્સંગ સંતોનો યોગ મળી જાય તો માણસનું કામ થઈ જાય. બોલો, આ તો એવો સમય છે હાલ. પણ એ જૂનો જમાનો હતો, દુઃખ તો હોય ને એમાંય રોટલાનું દુઃખ. બોલો, ખાવાના દુઃખ, બાજરો ન મળે, હવે કરવું હું? અને આપણે તો કાંઈ ઉપાધિ જ નથી, ખાવાના તો દુઃખ જ વયા ગયા. હવે તો વર્ણન કરીએ તો વરવું લાગે. હા, સેટ ન થાય. ખીચડી ન મળે, ચોખાની દાળ. અને અહીંયા આપણે ખીચડીમાં તો 18 આઈટમો પડી હોય. કેટલી? હા, ખબર ન પડે કે શેની ખીચડી. આમ તમે જુઓ તો કઠોળ હોય, લીલવા હોય, કોબીજ હોય, ગાજર હોય, બીજું શું હોય? તજ હોય, લવિંગ હોય, ટમેટા હોય, પાણી હોય, ઘી હોય, પછી હળદર હોય, મરચું હોય, પછી બનાવનારનું મન હોય. અંદર મન તો પોરવવું જોઈએ ને, તો ત્યારે આટલું સરસ થાય ભાઈ. બહુ ઢીલા થઈ ગયા. મહારાજ કે બોલો બોલો ભગત, શું ચિંતા છે, શું દુઃખ છે? ત્યારે આ હરિભક્ત કહે છે, મહારાજ બહુ દેવું થઈ ગયું છે. હા, દેવું થઈ ગયું છે. બોલો, આજે કેટલા ભાગ્યશાળી છીએ. આ મોદી સાહેબે આ જે નોટ કેન્સલ કરી એમાં કેટલાયના દેવા ભરાઈ જશે. હા, આ આપણે ઘંટીવાળા કાકા છે ને, એ કે ઘરનું કામ ચાલુ કર્યું, ઘરનું કામ. કેમ? તો કે એક જણો 2.5 લાખ નાખી ગયો, કે દેવા તાર દેજો, વાંધો નહીં. કે બોલો, આ ઘંટી લોટ દલે છે ઠાકોરજીનો, તો આટલો ફાયદો થઈ ગયો. તમે વિચાર કરો. કે ભાઈ મારી જોડે થાય નહીં સગવડ. ગઈ તો 2 વર્ષે, ભાઈ 2 વર્ષે ન થાય, અરે 5 વર્ષે થઈ જાય તો વાંધો નહીં. બોલો, થઈ ગયો ને ફાયદો. ભગવાનની તો ભાઈ અલ્પ જેટલી સેવા કરે ને, નજીક થાય ને, આમ ત્યાં તો કામ થવા માટે. દુઃખ તો વયું જ જાય, દુઃખ છે ક્યાં ભાઈ? આજે આ ભગતના ભાગ ખુલી ગયા ભાઈ. 5 શ્રીફળ ધર્યા અને ભગવાને એને પૂછ્યું, શું દુઃખ છે? મહારાજ, દેવું બહુ થઈ ગયું છે. કચ્છમાં કોરી ચાલતી, રૂપિયા જેમ ચાલે ને, કોરી 8,000 કોરીનું દેવું છે. મહારાજ કે છે, ભગત ચિંતા ન કરો. જો, એક તો તમે સંતોનો સમાગમમાં નહીં આવ્યા હોય એટલે તમને આ મુશ્કેલી આવી. પહેલાં તો દેવું જ ન કરવું. જાઓ, તમને 5,000 કોરી માફ કરશે. બસ. કેમ મહારાજ 5,000 કોરી? આ તમે 5 શ્રીફળ મૂક્યા ને એટલે 5,000 કોરી. મહારાજ હું બીજા લઈ આવું? હવે નહીં ભાઈ, એમ તો લઈ આવે જ ને બધા. ઘણા પૂછે ને ત્યારે આપણને દાંત આવે. એ કે સ્વામી હું આમ કરું, આ જન્મગલ હવે કરું છું, તો પછી આ થઈ જ જશે ને. એટલે આપણે હા પાડીએ, પણ આમ જો ઢીલી હા પાડીએ તો એ ઢીલો થઈ જાય, અને આપણે આમ રણકાર સાથે કહીએ તો એ જરા પણ થઈ જ જશે ને. એમ આ જીવને બિચારાને એ રહે જ છે એવું. મહારાજ હું લઈ આવું બીજા 3 શ્રીફળ, એટલે 8 થઈ ગયા. મહારાજ કે હવે નહીં, આ ચોઘડિયું અમૃત અને લાભનું જે હતું એ બધું વહી ગયું. જે તે દિલથી ભાવથી આટલું દેવું હતું તોય 5 શ્રીફળ લાવ્યો છો, જા, એ તારું માફ થશે. પણ અમારા સત્સંગીએ કોઈ દી દેવું કરવું. મહાભારતની અંદર તો યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. જે પાણી ભરવા જાય છે ને, ઘડો, અને બધા ભાઈઓને મૂર્છા આવી જાય, ત્યારે યક્ષ અને યુધિષ્ઠિર એ બંનેનો સંવાદ છે કે સુખી કોણ આ જગતની અંદર? તો કહે છે, સુખી તો એ છે પંચમેહની ષષ્ઠેવા સાકમ પચતિયો ગૃહે. જે ગ્રહસ્થના ઘરમાં 5મા દિવસે શાક બનતું હોય તો એ સુખી છે. ભલે રોજ ન બને, કોરો રોટલો ખાય
પાંચમા દિવસે શાકની વ્યવસ્થા થતી હોય તો એ સુખી છે, પણ દેવું ન કરવું, દેવું કરે અને રોજ તમારે હોનાનો ગલેટ ચડાયેલા કાંટા ચમચીથી ખાતો હોય તો એ દુઃખી છે. લ્યો, દેવું તો મારી નાખ્યા, ઊંઘ ન આવવા દે. એટલે એ તો દેવાના હોય તો પાછા હો, નહીં તો એક ભાઈ છે ને હુતા તો ઊંઘ જ ન આવે, ઊંઘ જ. એટલે ઘરવાળા કે ભાઈ જામ આમ પડખા ફરો છે, કેમ સૂતા નથી? તો કે શું તને વાત કરું, તમારો બહેનનો સ્વભાવ એવો ચિંતારો, એટલે તને હું નથી કે ના, પણ કોને, હું તમારી અર્ધાંગના છું, તમારું દુઃખ અડધું છું, બધું લઈ લઈશ. એ કે જો 10 લાખ દેવું થઈ ગયેલું છે, સામે ભાઈ છે ને, હા બંગલાવાળા, હા હવે એ કહે છે કાલે ગમે એમ કરીને મારે જોઈશે. આ તો 6 મહિનાથી માગે છે, પણ હું પાછું ઠેલાવું છું, પણ હવે આવતીકાલે શું મારે જવાબ આપવો, આ એના માટે. અરે પણ એમાં હું ચિંતા. ઊભા રહો. દરવાજો ખોલીને ગયા, ઓલાની બારી ખખડાવી, એટલે બારી ખોલી એટલે કે ભાઈ, હા ફલાણા ભાઈ? તો કે હા. તો કે ફલાણા ભાઈ પાસે તમે 10 લાખ માગો છો? હા. એ આપવાના નથી, થાય એમ કરી લેજો. હોઈ ગયા. હા. પછી પતિ કે હું ગા, એ તમે સાંભળ્યું નહીં? હા. હવે તમે હોઈ જાઓ. પણ હવે હું હવે ઓલો જાગશે. ઓલો હવે જાગશે, હવે એ દેવાના નથી ભાઈ. હા. અને સવારે જે પછી થાય, સવારે ઓલો આવ્યો પછી તો, અને કે ભાઈ હવે વ્યાજ જોતું નથી, અડધા પડધા તો આપો. અડધું થઈ ગયું કે નહીં? એટલે આવું કરતા નહીં હો પાછા. આ તો હું મીઠું મરચું નાખીને આમ થોડું ખરખું કરું છું, એમ તમે ઊંઘી ન જાઓ. એટલે દેવું ન કરવું એમ. અને બન્યું એવું, જે ભક્ત 5 શ્રીફળ ધર્યા હતા, 8,000 કોળીનું દેવું થયું હતું. એ ભાઈને એવું લાગ્યું કે આ બચારો ખેડૂત છે, તો ક્યાંથી આ પૈસા લાવશે એમ. એને દયા આવી. ક્યાંથી આવી ભાઈ? હા, મહારાજની પ્રેરણા થઈ એને. અને ભગતને કીધું કે જો એક કામ કરો, જ્યાંથી ત્યાંથી પણ 3,000 કોરી લાવજો, 5,000 હું તમારું દેવું માફ કરું છું. ભાઈ 5 શ્રીફળ ધરી અને મસ્તક ખાલી નમાવ્યું, એટલામાં તો ભાઈ અમૃત ને લાભનું એવું ચોઘડિયું આવી ગયું ભાઈ. કામ થઈ ગયું ભગતનું. ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી, પ્રભુ જય સદ ગુરુ સ્વામી. માટે ચરણારવિંદનું ધ્યાન કરવું, ચરણમાં મસ્તક આપણે જે દંડવટ કરીએ ને માથું જે નમાવીએ, ભલે ને પ્રભુના ચરણ દૂર છે, પણ ભાવના તો એ જ કરવાની. જે હાથ લાંબા કરીએ છીએ આપણે દંડવટ કરીએ ત્યારે, તે હાથ આમ કોઈ સામેવાળાને આમ છૂટકો ભરવા માટે નથી કંઈ કરવાનો હતો એમ. હા, હરખા દંડવટ કરતા હોય ને તો આવું બધું કરતા હોય એમ. પણ જ્યાં આમાં હસતા આપણા પહોંચે ત્યાં પ્રભુના ચરણ છે, અને એ ચરણનો હું સ્પર્શ કરું છું. સ્પર્શ કરીને પછી આપણે દંડવટમાં ઊભું થવાનું હોય એમ. દંડવટની પણ એક સરસ પદ્ધતિ છે, બહુ ઝડપી નહીં અને બહુ ધીમાઈ નહીં. ઘણા તો દંડવટ કરતા તો એમ લાગે હોઈ ગયો, જગાડવો પડશે. અને ઘણા દંડવટ કરે તો પછી આમ પાછા માખડિયા થાય તો એમ થાય કે આ ઘોડો થયો શકું, છોકરા માથે બેસી જાય ઘણા. હા, આપણે સારા છોકરા બહુ તોફાન નહીં કરતા, નહીં તો ગામડા છોકરા બાપા દંડવટ કરતા ને છોકરા માથે બેસી જાય. બહુ ઝડપી નહીં પાછા, એક હાયે આમ સ્મૃતિ સાથે 8 અંગ પ્રભુને સ્પર્શ થાય એવી રીતે. બહેનો પંચાંગ પ્રણામ કરે, મસ્તક નમાવે, હસ્ત હાથે, એને પંચાંગ પ્રણામ છે. બેસીને પગે લાગે, સાડલાનો શેડો પાથરી હાથમાં લઈ અને મસ્તક જે નમાવે 1 વાર 2 વાર 3 વાર, એ 5 દંડવોટ, એના માટે 11 દંડવોટ, એવી રીતે. અદ્ભુત મહિમા છે મહારાજના એ ચરણારવિંદનો. જ્યાં હજારો હરિભક્તો સંતો એ મહારાજની સભામાં બિરાજમાન હોય બધાય, અને એમાંય પણ કાલવાણીની અંદર મુક્તાનંદ સ્વામીએ એ સભાની અંદર મહારાજના ચરણારવિંદ આગળ આરતીની જ્યોત લઈ ગયા અને
પ્રભુને કહે છે, પ્રભુ સાચી ઓળખાણ તો આપની આજે થઈ છે. આજે આપના ચરણારવિંદનો અમે મહિમા સમજ્યા છીએ. આપ કેવા છો? આ દ્વિતીય ચરણની અંદર આગળ સ્વામી કહે છે, નારાયણ નર બ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ પામર પતિત ઉદ્ધાર્યા, પામર પતિત ઉદ્ધાર્યા, અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી. હે મહારાજ, તમે સાક્ષાત નરનારાયણ બ્રાતા પોતે છો. આદિ સતયુગમાં ભગવાને જે તપ કરેલું છે, જે નારાયણ ઘાટ અમદાવાદમાં જે આપણે આરો છે કિનારો, ત્યાં મંદિર છે આપણું, અને ત્યાં જે ઊભા રહીએ નદીના કિનારે, ત્યાં સામે જ જે બીજો કિનારો છે એ ધર્મારણ્ય કહેવાય. આખું 50 ગાવ સુધી, આજે તો નદી બહુ નાની થઈ ગઈ, પણ 50 ગાવ સુધીનો જે યોજન બધું છે એ ધર્મારણ્ય કહેવાય. અને એ જગ્યાએ ધર્મ ભક્તિએ તપ કર્યું છે. આ કથા પદ્મ પુરાણની અંદર કહેલી છે. 12,000 વર્ષ સુધી ધર્મ અને ભક્તિએ ત્યાં તપ કર્યું. ઠાકોરજી પ્રસન્ન થયા છે, પ્રભુ રાજી થયા. એ વખતે ભગવાન 12,000 વર્ષમાં તો તપ પ્રસન્ન થઈ ગયા, એટલે બહુ જલ્દી પ્રસન્ન થઈ ગયા એમ કહેવાય. એમ જો એવું તપ કરે તો આજે તો ઠાકોરજી અઠવાડિયામાં હોંકારો આપે, બોલ ભાઈ, હા બોલો. એ વખતે ધર્મ અને ભક્તિ ઉપર ભગવાન પ્રસન્ન થયા છે, અને પ્રભુ કહે છે કે હું તમારા પુત્ર સ્વરૂપે આવીશ. અને ધર્મ અને ભક્તિ થકી 4 સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા છે: હરિ, કૃષ્ણ, નર અને નારાયણ. પરમાત્મા 4 સ્વરૂપે પ્રગટ થયા, અને ચારેયના ધામ પાછા અલગ અલગ. હરિનું ધામ તો અક્ષરધામ, શ્રી કૃષ્ણ ભગવાને ગોલોક રાખ્યું છે, અને નર નારાયણ તો એને બદ્રિકાશ્રમ રાખ્યું છે. અને બદ્રિકાશ્રમમાં રહ્યા તકા નરબ્રાતા એ તપ કરે છે. શેના માટે તપ કરે છે? કોના માટે તપ કરે છે? મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યું છે, પોતાના ભક્તના અર્થે. સારંગપુરનું 16મું વચનામૃત. પોતાના ભક્તને અર્થે ભગવાન તપ કરે છે. લ્યો, આ ભરતખંડના મનુષ્યના અર્થે તો પ્રભુ કરે છે તપ, પરંતુ પોતાના આશ્રિતના માટે કરે છે. એટલે આપણે સુખી છીએ. જો ખુદ ભગવાન આપણા માટે તપ કરે છે. બાળક બીમાર હોય ને, નાનું બાળક, એને દવા, અમુક દવાનો ડોઝ બધો આપી ન શકાય, તો ડૉક્ટર શું કહે? એની માને દવા પાઈ દો એમ. એટલે સ્તનપાન કરે છે બાળક, એટલે સ્તનપાન કરતું હોવું જોઈએ. પાછું બોટલનું પીતો હોય પાછું ન અસર થાય. હા, એ તો માને દવા પાઈ દો, એને આપો, એટલે બાળક નિરોગી થઈ જશે. એમ પરમાત્મા જો દયાળુ સ્વયં ભગવાન નરનારાયણ પોતાના આશ્રિતો માટે તપ કરે છે, ભક્તને અર્થે તપ કરે છે. એટલે તો મુક્તાનંદ સ્વામીએ ગાયું છે, પોતે તપ કરી રે, પોતે તપ કરી રે, આપે ફળ સોય, બદ્રીપતે પ્રબળ પ્રતાપ છે.
પોતાના બાળકના અર્થે પ્રભુ તપ કરે છે ભાઈ. અને આપણા સંતોના એ ચરિત્ર ગ્રંથોમાં ઘણી એવી વાતો, એમાંય પણ જ્યારે પેલો દુષ્કાળ પડ્યો મહારાજના વખતમાં 69 કાળ, એ વખતે મહારાજ તો બહુ સાના રહેતા. બોલો કેમ કે કોઈ ભક્તને ભીડ ન પડે. કોઈ એક ભક્તના ઘરે મહારાજ હોય તો હજારો સંતો હરિભક્તો બધાય દર્શને આવે, કેમ એની વ્યવસ્થા થાય? એક એક ઘરે જઈ, ગામો ગામ જઈ બાજરાનો સંગ્રહ કરજો, અનાજનો સંગ્રહ કરજો, અને આવી રીતે ઢોર ઢાંખણ તો પણ જેટલા પોસાય એટલા જ રાખજો, ચારનો સંગ્રહ કરજો, નહીં તો પશુધન નહીં હચવાય. મહારાજે અગાઉ કહી દેતા બધું. એમાં મેથાણ પધાર્યા 69 કાળ, અને મહારાજને સાનું રહેવું હતું. એટલે પૂંજાભાઈ, કાકાભાઈ મેથાણના હરિભક્ત, મહારાજે કીધું કોઈને તમે કહો નહીં તો અમે અહીંયા રોકાઈએ. લો, કોઈને કહો નહીં, કારણ કે જો ખબર પડી જશે ત્યારે કાકાભાઈ કહે છે મહારાજ અહીંયા ઘરમાં તો કોઈ છે નહીં, હાલાજી અને બહાદરજી આ બધા મારા 2 દીકરા છે, ઘરમાં કોઈ બીજું? તો કે એક કામ કરવાવાળી છે, એક નાની છોકરી કામ કરવાવાળી છે. તો મહારાજ કે એ પાછી કોકને કહી દે ને, કારણ કે અમારી પાછળ તો બધી શોધ નીકળી છે. બ્રહ્માનંદ સ્વામી, નાજો જોગીઓ, સુરો ખાચર બધા હોદતા જ હોય. કહેવું ન જોઈએ. મહારાજ ચિંતા ન કરો, તમે અહીંયા રોકાવ, અને એ દીકરીને તો અમે જો કંઈક આપીશું તોય એક વાત નહીં કરે, જો ડારો દઈશું ને તોય કોઈને વાત નહીં કરે તમ તારે. મહારાજ કે તો અમે રહીએ. અને મહારાજ એના ઘરમાં રહ્યા. વિચાર કરો કેવા ભાગ્યશાળી. એ ગાર માટીના ઘર, જૂનો જમાનો. હવે આ પૂંજાજી, પૂંજાભાઈ, કાકાજી કેટલો નજીકથી મહારાજનો લાભ મળે. એ બેઠા હોય ત્યાં. હવે ત્યાં પેલા બંને ભાઈ આવ્યા, બહાદુરજીની, એ આ એમના દીકરા. હવે મહારાજ એની સામું જોયું ને, મહારાજ કહે છે આ હાલાજી તો બહુ મુમુક્ષુ છે હો, હા ભગત થાય એવા છે. અને પછી ઓલાના માટે કંઈ કીધું નહીં, એટલે સમજી જવાનું કે આ વિચિત્ર, પણ કંઈ કીધું નહીં એના માટે. પહેલાંને મહારાજે વખાણ્યો, હાલાજી છે ને બહુ મુમુક્ષુ છે, ભગત થાય એવા છે. એની સામું જોઈને મહારાજ આમ હરખાય, અને ટોપરાની પ્રસાદી પડી હતી ને મહારાજે હાલાજીને આપી. હાલાજીને આપી એ જ ઘડીએ બહાદરજી છે ને કાંટો ફરી ગયો એનો, એવું મોઢું બગાડી ઊભો થઈ ગયો. ઊભો થઈને લીમડે ચડ્યો. હા, લીમડાની ટોચ ઉપર ચડી ગયો. હા, કાકાજી કહે છે એટલે હાલાજી કેમ ઉપર ચડ્યો? હમણાં વાત છે કે હજુ ઉપલી ડાળ ઉપર ચડું છું. કેમ? તો કે કહી દઉં કે અહીંયા સ્વામિનારાયણ હંતાણા છે એમ. અરે પણ કેમ ભાઈ? તો કે મને ન આપી ટોપરાની પ્રસાદી, ઓલાને એકને આપી. આ જોવો ભાઈ, આવું થાય એટલે ધ્યાન રાખવું પડે એમ. ઘણી વખત એરડી ભેગી શેરડીને પણ જવા દેવી પડે એમ. હા, નહીં તો મરે ત્યાં સુધી સંભારે પાછા. એટલે આ મહારાજ કે ઉતારો ઉતારો, એને નીચે ઉતારો. અને પેલાને નીચે ઉતાર્યો બહાદરજીને. અને મહારાજને તો પછી બધું આવડે ને. મહારાજજી કહે છે, મહારાજ શ્રીજી મહારાજ કહે છે અરે બહાદરજી તમે તો જબરા હો, લીમડા ઉપર ચડી ગયા છે કે આ લ્યો પ્રસાદી લાવો. હું તો હોદું તમને, પણ તમે તો છે કે ઉપર ચડી ગયા. એટલે ટાટો થઈ ગયો. હા એકદમ. એટલે મહારાજ કે હવે વાંધો નહીં, કોઈ વાત નહીં કરે. પણ નાજો જોગીઓ શોધતો આવ્યો, અને મેથાણ જાણે કે અમુક ગામમાં જ હોય. અને ગામની ભાગોળે આ પેલી જે દીકરી એમના ઘરે કામ કરવા હતી, કામ કરતી હતી કાકાજીને, કાકાભાઈને એમના ત્યાં, એ ખવાસની એક દીકરી હતી, એ પાણી સિંચતી હતી. એને નાજા જોગ્યાએ પૂછ્યું, બેન તમે આ ગામના જ છો? તો કે હા. તો અહીંયા ક્યાંય સ્વામિનારાયણ આવ્યા છે ખબર? તો ઓલા કાકાજીએ કીધું ને, ખબરદાર કોઈને ગામમાંય કહેતી નહીં, ક્યાંય કહેતી નહીં કે સ્વામિનારાયણ અહીંયા છે એમ. તે આને શું કર્યું, આવ્યા છે એમ ન કીધું, પણ બોલો આવા માણા હોય હો ઘણા. હા, મને બહુ અનુભવ.
હા કહી રાખ્યું હોય ને આપણે કે ભાઈ ફલાણા ભાઈ આવે ને તો કહેજો હમણાં તમે કામ હોય પતાવી દીધો ને હું જરાક. તો કે ક્યાં ગયા સ્વામી? તો કે અહીં નથી, રૂમમાં છે. પછી આપણે કહીને કેમ કહી દીધું? તો મેં કહ્યું જ ક્યાં એમ આ દીકરીએ શું કર્યું? નાજો જોગ્યો આવ્યો ને એ કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે ગામમાં, આમ કર્યું એટલે નાજાને ખબર પડી ગઈ અને સીધા જ પૂંજાભાઈને ઘરે ગયા. અને મહારાજ તો ત્યાં એ આનંદ કરે એકલા, અને એ બંને ભાઈ બહુ નજીકથી મહારાજનો લાભ લે. નાજાએ આવીને દંડવટ કર્યા અને મહારાજને કહે છે આમ હોય મહારાજ, અરે ગઢડું આખું ગાંડું થયું છે, તમારા વગર કોઈ જમતું નથી, પણ કહીને તો જવું. મહારાજ કે કહીએ તો અહીંયા લશ્કર આવે આખું, અને અહીંયા અમારે તો સારું આ ત્રણ જ, એટલે બધું હચવાય. અમે એના માટે આવીએ છીએ. અને આ એક એક ભક્તને આ દુષ્કાળ ઉતરે. અને ભાઈ દુષ્કાળ તો જો દાણા તો મળવાના જ, પણ ભગવાન કે સંત કે સત્સંગી એમાં જો આત્મબુદ્ધિ હશે ને તો દુષ્કાળ તો ઓટોમેટિક ઉતરી જાય છે. હા, ઓટોમેટિક ઉતરી જાય. ચલો મહારાજ કે અમે તમારા ગાડામાં જ આવીએ, ચિંતા ન કરો. અને જો પૂંજાભાઈ અને કાકાભાઈ બેયને કહેશે જો ચિંતા ન કરો, દુષ્કાળ તો ઉતરી જશે. દાણા છે ને? નથી. અરે મહારાજ કહે છે થોડાક કામ કોઠીમાં દાણા તો રાખવા જોઈએ, પણ મહારાજ દાણા રાખ આ કોઠીમાં ભરવા કે ભાઈ આમાં પડ્યા રાખવા? આ કોઠીમાં ભરવા તો જોઈએ ને. આજે તો બાજરાની કોઈ કિંમત જ નથી. લ્યો ઘઉં બાજરો કઠોળ ઢગલા પડે, કોણ ખાય એમ? અને પાછા એવા ને એવા મેસેજ આવે અનાજ ખાવું નહીં, પચવામાં બહુ વાર લાગે, ફ્રૂટ ખાવ તો ડાયરેક્ટ લોહી થાય, અને અનાજ ખાવ તો એનું ફ્રૂટ થાય, ફ્રૂટમાં આમ નામ મરી જવાના. એના કરતાં ખાધે જાઓ અને ઉપાધિ મૂકો. મહારાજ કે જાઓ જેતલપુર જાઓ, બંને ભાઈ ગાડા લઈને જેતલપુર જાઓ, ભાઈ રામદાસજીને મળજો, તમને બાજરી આપશે અને એ બાજરી તમારી કોઠીમાં નાખજો, ઉપરથી પેક કરી દેજો અને નીચેથી કાઢજો, ખૂટશે નહીં તમારે. બે ભાઈ રાજી થઈ ગયા. જો ભગવાન કે સંત આપણે ત્યાં આવે, ભગવાન કે સંત આપણું જમે તો કોઈ દી એમને ન ખાય ભાઈ. હા, ખ્યાલ આવે છે? આપે વ્યાજ સહિત ગીરધારી. કેટલા દિવસ રહ્યા મહેતાણ? થોડાક દિવસ રહ્યા. એમાં તો મહારાજે કહ્યું બે ગાડા લઈને જેતલપુર જાઓ અને ભાઈ રામદાસજીને મળજો, તમારું કામ થઈ જશે. આપે વ્યાજ સહિત ગીરધારી, ભારન રાખે મોરારી. 4 દિવસ જીમ્યા, એમાં તો 2 ગાડા બાજરો આવશે. લ્યો ઉપડ્યા 2 ભાઈ, બળદ હતા, 2 ગાડાએ 4 બળદ જોડી જોત જોતામાં જેતલપુર પહોંચ્યા. ભાઈ રામદાસજીને દંડવટ કરી, પ્રણામ કરી અને કહે છે આવો આવો ભગત, રોકાવું છે? કો તો રોકાઈએ. તો શું આવ્યા છો? તો કે મહારાજે મોકલ્યા છે. કેમ? બાજરો લેવા માટે. કે જાઓ ભાઈ રામદાસજી બાજરી આપશે, એ લઈ આવો. ભાઈ રામદાસજી કે એટલે તમે મોડા પડ્યા, હમણાં જ કોઈ હરિભક્ત લઈ ગયા, જેટલી હતી એટલી બાજરી તો હવે વેચી દીધી. જુઓ, કાયમ લેવાનું જ ન હોય, જરૂર પડે ને ત્યારે ધર્મ સંસ્થા સમાજને દે પણ ખરી. એ સ્વામિનારાયણ ભગવાને આજે કેટલાય ફડાકા તડાકા મારે વ્યાસપીઠ ઉપર બેહીને, પણ આ સ્વામિનારાયણ ભગવાને આ વર્ષો પહેલાં કર્યું. લે તો ખરા, ધર્માદો જોડી બધું ઉઘરાવે અને પાછા દે. કલ્પના કરો, જે કોઈ હતા દુષ્કાળ ઉતરવાવાળા ભક્તો બધાને મહારાજ વ્યવસ્થા કરતા. પણ ભાઈ રામદાસજી કહે છે હવે મહારાજે તમને મોકલ્યા છે ને, ચિંતા ન કરો, રોકાવો એક દી. સાંજે બધાએ જેતલપુરના હરિભક્તોને ભેગા કર્યા. ત્યાં દેશકાળ સારા હશે. ભાઈ રામદાસજી કહે છે આ મહેથાણથી જો કાકાભાઈ અને પૂંજાભાઈ બે આવ્યા છે, બહુ સારા સત્સંગી છે અને મહારાજે એમને મોકલ્યા છે, તો તમે બધા હરિભક્તો 1-1 મણ બાજરી આપો અને આપણે એને 2 ગાડા ભરીને મોકલાઈએ. બધા હરિભક્તોએ 1-1 મણ બાજરી લઈ આવ્યા. 2 ગાડા ભરાઈ ગયા કમ્પ્લેટ.
અને પછી કાકાજી ને પુંજાભાઈ પાછા વ્યવહારુ એવા એ કહે છે પૈસા તમને, એ કે ના ના પૈસા લેવાતા હશે, અરે મહારાજે તમને મોકલ્યા છે, આ તમે હરિભક્ત છો, તમારો મહિમા ભાઈ રામદાસજીએ કહ્યો છે, તમારો મહિમા ભાઈ રામદાસજીએ કહ્યો છે, માટે તમારા પૈસા લેવાય નહીં, તમારા જેવા હરિભક્ત ના મુખે અમારું અનાજ જાય એ પણ બહુ મોટા ભાગ્યની વાત છે. ત્યારે પૂંજાભાઈ અને કાકાભાઈ એ બંનેની આંખમાં આંસુ આવી ગયા. ઓહો, કેવા હરિભક્તો! જો મહારાજ કોઈનું દુઃખ રહેવા દેતા, જરાય દુઃખ ન રહેવા દે. મહારાજે આવી રીતે મેથાણની અંદર આ દુષ્કાળ મહારાજે ઉતરાવી દીધો. આ પોતે કષ્ટ સહન કરે, એકલા જાય, અટુલા જાય. જે ભગવાન નરનારાયણ દેવ તપ કરે છે એની વાત ચાલે છે આપણે. અને જ્યાં ભગવાને તપ કર્યું પોતાના ભક્તના અર્થે, આજે પણ બદ્રિકાશ્રમની અંદર ભગવાન એ તપનો જ વેશ લીધો છે ને તપસ્વી જ પોતે સ્વરૂપ છે. પોતાના ભક્તના અર્થે જ પ્રભુ, ભગવાનને તો કોઈ જરૂર નથી એમ. અને એ સતયુગમાં જ્યાં ભગવાને જે તપ કરેલું એ આરો, એ નારાયણ ઘાટ, જ્યાં આપણું આજે મંદિર છે, સામે ચંદ્રભાગા નદી, આ બંનેના એ સંગમ, અહીંયા ધર્મ અને ભક્તિ થકી આ 4 સ્વરૂપો પ્રગટ થયેલા છે. એમાં પણ અહીંયા સ્વામી કહે છે નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુધારી. દ્વિજકુળ એટલે ધર્મદેવ બ્રાહ્મણ કુળમાં અવતરશે અને ધર્મદેવ થકી ભગવાન નરનારાયણ કહે છે અમે પ્રગટ થઈશું અને તમારું દુઃખ ટાળીશું. એ કથા પણ સ્વામી અહીંયા આ કડીની અંદર કહે છે. એક પણ ભક્તનું દુઃખ એ ભગવાન સ્વામિનારાયણ રહેવા ન દે. એટલું જ નહીં, પામર પતિત ઉધાર્યા. જે સમાજમાં, જગતમાં, દેશ રાષ્ટ્રમાં જે વર્ગ કચડાઈ ગયેલો ગણાતો, જેને કોઈ ગણે જ નહીં, આમ જેને કોઈ સારી પોસ્ટ જ નહીં, ક્યાંય પણ ચાન્સ જ નહીં, એ બધાનો ઉદ્ધાર કર્યો. સમયે સમયે ભગવાન કંઈ ને કંઈ નાટક કરતા જ હોય છે. જો ને એવો દેશકાળ આવી ગયો હતો ને, જે સુખી હોય એ સુખી સુખી જ થયા કરે, દુઃખી હોય એ દુઃખી દુઃખી જ થયા કરે. હે, પણ આ કટકડું કંઈક મોદી સાહેબે કાઢ્યું છે તો આમાં હરખું લેવલ આવે એવું લાગે છે નહીં? આમ થોડુંક એવું લાગે. આપણને બહુ આનો અભ્યાસ ન હોય ભાઈ, આપણે તો કંઈ દાળનો શું ભાવ રામ જાણે, આ ઘીના ડબ્બાનો શું ભાવ આપણે તો કંઈ ચિંતા હોતી નથી મંદિરમાં તો. પણ આમાં એવું લાગે છે થોડો ઘણો, એવી ગંધ આવે એમ બધાના ચહેરા ઉપરથી એવું લાગે. કારણ કે કોઈ વિરોધ કરવા જાય તો માર ખાઈને આવે, એ મોટી દશા ન કહેવાય. જબરી જાગૃતિ છે આ સમાજની ખરેખર. સમયે સમયે આમ તો યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ભગવાન યુગે યુગે અવતાર લેશે એ વાત તો સાચી છે. પણ કોઈનામાં ને કોઈનામાં પ્રવેશ કરી અને ગુણવંત શાહ એવું લખેલું એકવાર કે ક્ષણે ક્ષણે પરમાત્મા જન્મ લે છે. ક્યારે? ક્ષણ, એક એક ક્ષણે. હા, કોઈના ને કોઈના થકી આવી અને કંઈ ને કંઈ કાર્ય કરી જાય છે. અને ભગવાન તો બધાયમાં રહેલો જ છે ભાઈ, બધાયમાં રહેલો છે. પામર પતિત સામાન્ય ભક્તના ત્યાં જવાનું કારણ શું? એનો ઉદ્ધાર કરવો છે. એને પણ મહારાજને આગળ લાવવા છે. નળકંઠા પ્રદેશ, હવે ત્યાં એક રબારી કુટુંબ, સગરામ અને શાર્દુલ બંને ભાઈ, આવી જ રીતે મહારાજ એને ત્યાં સંતાયા. અને સંતાય તો જ ત્યાં જવા મળે અને ઓલાને સુખ થાય, બાકી તો કોણ લાભ લેવા દે ભાઈ. હવે એને ત્યાં સંતાયા અને બ્રહ્માનંદ સ્વામી અને સુરો ખાચર શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા ભાઈ. જો ભગવાનની પણ એક સુવાસ હોય છે. હા, ખ્યાલ આવી જાય. આજે પણ સારા માણસો હોય ત્યાં આજુબાજુ લોકો આવી જ જાય ગમે ત્યાંથી એમ. ભગવાન શ્રીહરિ સગરામને ત્યાં હતા અને ખબર પડી કે બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે. એટલે બંને ભાઈના ઘર નજીક નજીક, વચ્ચે દિવાલ. એટલે કયું સગરામ કે આવે છે હવે ઘરની અંદર
સ્વામીને તો ના પડાય નહીં. અને ભગવાન વંડી ઠેકી અને શાર્દુલના ઘરમાં જ્યાં પડે, પણ મોજડી પગમાંથી પડી ગઈ. ત્યારે ભગવાન કહે છે, અલ્યા સગ્રામ, મોજડી આવવા દે આ બાજુ. સગ્રામ કહે છે, મહારાજ કેમ? તો કે મારે એક મોજડી પડી ગઈ ને, તું આવવા દે તો મારે જોડ થાય. તો કે તમે આવવા દો તો મારે જોડ ન થાય. એટલે મહારાજ કે લે કર્યો ઘા, બોલતો નહીં કે આ. અને જ્યાં ઘા કર્યો તો એને ક્યાં અહીંયા વોલીબોલની પ્રેક્ટિસ હતી કંઈ કે ભાઈ ક્રિકેટની, પડી નીચે ને ત્યાં તો બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને જોયું, મહારાજની મોજડી દેખી ગયા. આહા, માવ પડી રહી મોજડી રે, માવ પડી રહી મોજડી રે, આવા કેમ અકળાયા? આવા તો શું અકળાયા કે મોજડી પડી ગઈ અને કુદીન મહારાજ આ બાજુ ગયા. પછી તો સ્વામી આવા પદો બનાયા અને એ શાર્દુલ ને સગ્રામ આ બધા ભરવાડ બે ભાઈઓ એને મહારાજે સુખ આપ્યું અને બ્રહ્મમુનિ અને સુરાખાચર સાથે પાછા પધાર્યા. હા, આજે પણ એ મોજડીના દર્શન કરવા બધાય જાય છે. બહુ સમય પહેલાં ગયેલા, આજે જ વાત થઈ હતી અમારે, કીધું આપણે હવે આ વખત ધોળકા જઈએ ને ત્યારે જવું છે. હા, એકવાર તો સંતો ગયેલા ત્યાં બધા, તો સગ્રામને શાર્દુલને કહ્યું કે ભાઈ હવે આ મોજડી આપી દો ને, ઘણા હરિભક્તો માગે છે, તમે એ રૂપિયાવાળા થઈ જાઓ, મકાનો બધા પાકા થઈ જાય. એ કે એ વાત સાચી, પણ આ મોજડી છે ત્યારે તો આ તમારા જેવા સાધુ ને હરિભક્તો ને કચ્છમાંથી મોટી લક્ઝરીઓ ગાડીઓ ભરી ભરીને અમારા ઘરે આવે છે, નહીં તો અમારે ભરવાડના ઘરે કોણ આવે ભાઈ? હા, ભરવાડના ઘરે કોણ આવે? આજે જે આ તમે મહેમાન થઈને આવો છો ને, આટલો મહિમાથી તમે બધાએ વગર આમંત્રણે પણ જો આ બધા સંતો અને હરિભક્તો પધારતા હોય તો એ પ્રતાપ છે આ મોજડીનો ભાઈ. અમારા પૂર્વજોને મહારાજે આ જો સનાથ કરી દીધા હતા. આજે અમારે આ મોજડીઓ વેચીને અનાથ નથી થવું ભાઈ. હા, મોજડીનો મહિમા. એના ઘરે મહારાજ ગયા, 200 વર્ષ થઈ ગયા. આજે પણ એ સાચવી રાખ્યા છે. એ મોજડી છે તો તપસ્વી, જ્ઞાની, વિદ્વાનો, આ બધા સંતો ભક્તો અમારે ત્યાં આવે છે. એક એક સમાજમાં કચડાયેલો સમાજ એને મહારાજે તૈયાર પણ એવો કર્યો. ખરેખર ખાલી એને આપી દેવું, કરી દેવું એ નહીં, એની સાથે સાથે તૈયાર કરવો જોઈએ. સમાજ તૈયાર કરવો જોઈએ. કોઈ વર્ગ હોય તો એને આપી દીધા 5 લાખ, લ્યો પછી શું એમ? પણ એને નિર્વેશની કરવો, ભગવાનના સ્વરૂપમાં જોડાવવું, સ્તંભ સુરત ભાવ એકતાથી વર્તવું, આ કરવાનું છે. અને આ કામ એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર થઈ રહ્યું છે. ત્યારે ગામો ગામ સંતો, આપણા હરિભક્તો એવા તૈયાર થયા છે. એક એક હરિભગત એક એક ગામ આખું તૈયાર કરે છે ભાઈ. ઠીક છે, કોઈ સૂતું છે, આપણે ધાબળો ઓઢાડી દઈએ, ટાઈટ વહી જાય, પણ એને જ્ઞાન આપો કે એને એની જોડે વાતચીત તો કરો. ખાલી ઓઢાડીને ન વયા જજો, એને વાતચીત કરો. એમાંથી કોઈ માણસ બેઠો થઈ જશે. હા, બેઠો થઈ જશે, એને વાત, એને જ્ઞાન સમજાઈ જશે, એને પોતાનું આત્મ સ્વરૂપ સમજાઈ જશે કે ભાઈ આ કરવાનું નથી એમ. ઘણા એ ભિખારી હોતા હોય, ઘણા સુખી હોય છે, પણ એમને એમ બસ કે આમ નામ ચાલે. એને કઈ ઘર છે ને, તું રે, જો અહીંયા મંદિર છે આપણું, આય અને નાવું ધોવું, પૂજા પાઠ, લે આ મૂર્તિ, કેટલાય જાગી જાય છે આ. પણ એમને ઓડાડીને વયા જાય છે તો તમે આપણે જઈએ ને એ હંકેલીને પછી મૂકી દે. એક કઈ ભિખારીને મેં નવો ધાબળો ઓઢેલો આજ દિવસ સુધી જોયો નથી. એને ધાબળો ઓઢાડો, એને ચંપલ આપો, એને ગાંઠિયા આપો, એને 5-25 રૂપિયા જોતા હોય તો, પણ એને જ્ઞાન આપો. સ્વામિનારાયણ ભગવાને જ્ઞાન આપ્યું છે, સમજણ આપી છે, પોતાના એના સ્વરૂપનું ઓળખાણ કરાવી છે. આ બહુ જરૂરી છે. આપવું એ તો એના માટે જ ભગવાને આપણને સુખી કર્યા. એની હારે હારે એને આ વાત કરો. કેમ લાગે તમને? મને આવો વિચાર આવ્યો છે. હા, એને વાત કરો, બેઠો થઈ જશે. કેટલાય પોતાનું છોડી દે છે. હા,
બાકી આટલા ધાબળા નવા ઓઢાડે તો જૂનો જ કેમ હોય કાયમનો? એ એક પ્રશ્ન તો ખરો ને સાહેબ. બચારા આ જગતમાં જ્ઞાન જ નથી કેટલાયને. બસ ચાલે છે રૂટિન, આપણે આમ જ હોય એમ. પણ એવું નથી, આ નથી. અને આવા સમાજને સ્વામિનારાયણ ભગવાને બેઠો કર્યો. કોળી જ્ઞાતિનો ઘેલો ભાઈ દુષ્કાળ ઉતરવા સુરત બાજુ જતો હતો, તો તોડો પડેલો પણ લીધો નહીં. આ કેમ જાગી ગયેલો સંતોની વાતો સાંભળીને. આ તે ને તો એ કોળી જ્ઞાતિમાં તો એ સત્સંગ ક્યાં બધો હોય. એ જમાનામાં આજે નથી થતો, તો એ જમાનામાં ને તો એમનામાં તો ખાવું પીવું પીએ, સાંજ પડે ને પીધા જ હોય. અમારે એક ગામ છે સત્સંગીનું, એના એક બાજુના દરવાજેથી ને જવાય, આ બાજુના દરવાજે આવતો રેડી જ હોય બધા. એટલે રેડી એટલે સ્વાગતમાં નહીં, પોટલીમાં એમ. હા, ગોંડલમાં 3 જણા પી ગયા. રાતનો સમય 11:30 થયેલા, અંધારું પણ થોડી લાઇટો તો હોય ને. તે ગોંડલ જતા દરવાજો આવે ને 3 બાજુ, તો એ દરવાજો જોયો ને તો એક જણો, ભાઈ વાંકા વળજો, માથું ન અડી રે. લે તારો બાપ આટલો ઊંચો તો ત્યાં કરે ને. આ બાજુ પોલીસ, તો એક આમ જોઈએ બહુ ખ્યાલ તો આવે જ નહીં ને, કારણ કે ઈટાણે તો ચાંદ સિતારામાં જ હોય છે બધા. તો તઈને એવડો મોટો દરવાજો, તો વાંકા જાય આમ વાંકા 3 જાય. પોલીસમાં આવીને 3ને એક દંડો માર્યો. આ તો એટલે કે આટલા વાંકા વળે તો અડી રહ્યો કે આટલા વાંકા વળ્યા સારું થયું ને, તો આટલા વાંકા વળ્યા તો અડી ગયો કે. એટલે એ અમુકમાં તો બિચારા સમાજમાં હવે કાંઈ ક્યાં ખ્યાલ છે એમ. ગંગાજળની જગ્યાએ જ ઉપયોગ કરતા હોય. હવે એવાને સ્વામિનારાયણ ભગવાને કેવા સરસ એ સંસ્કાર યુક્ત બધાઈને બનાવ્યા. પામર પતિત ઉદ્ધાર્યા, અનેકનો અગણિત, પાછા નર નારીઓ બધા એમ. અરે આપણું અહીંયા નજીકનું જ ગામ, હવે તો વડોદરા શહેરમાં આવી ગયું, છાણી નારાયણદાસ, એ વણકર બધા જે ભક્તો આજે પણ આપણે અહીંયા આવે છે. અશ્વિનભાઈ ને એમના બાપુજીને બધા સ્વામી સાથે કાયમ બેસતા હોય. અશ્વિનભાઈ તો સભામાં આવે છે, આવ્યા છે ક્યારેક એમને રજા હોય ત્યારે આવતા હોય છે. એમના જ પૂર્વજ થાય આ નારાયણદાસ. બોલો, એ જમાનામાં સત્સંગ અને કીર્તનો કેવા, મુક્તાનંદ સ્વામી જેવા કીર્તનો. અને એ કીર્તનની તો ચોપડી પણ આખી છે. અને એ વખતે પણ નિયમ ધર્મ પાળતા અને પોતાનું મંદિર અલગ ત્યાં ગામમાં, અત્યારે છે એ નહીં, એની પહેલાં એક બનાવેલું હતું. અને ત્યાં બેસીને ભજન કરીએ, મર્યાદા બધી પાળે. અને વડતાલની અંદર પણ એમનું સ્પેશિયલ મંદિર, હું હમણાં ગયો હતો દર્શન કરવા, ત્યારે એમને કહેલું, ત્યારે દર્શન કરવા ગયેલો. આજે તો જર્જરિત હાલતમાં છે ને પડી ગયું છે હવે તો કોઈ. પણ એ ટાણે એમના એ બધા ભાઈઓ ત્યાં ઉતરતા રહેતા. અને એક ઠાકોરજી પધરાવેલા, કાનજી ભગતે મૂર્તિ આપેલી, અને ત્યાં એ ભજન કરતા લ્યો. અને નિર્વેશની જીવન બધાય. અને ભણવું ગણવું, નિયમ ધર્મ, નાવું ધોવું, પૂજા પાઠ અને ન્યાય નીતિ, એમાંથી રહે. અને એવા ઉજળા બ્રાહ્મણ જેવા ભગવાન શ્રી હરિએ બધાને બનાવ્યા. હા, મૂળી સુરેન્દ્રનગરની બાજુમાં લીંબડી ગામ, લીંબડી તો આપણે આગળ આવે. અને આ લીંબલી, હા લીંબડી નહીં, લીંબલી. હવે ત્યાંનો સગ્રામ, હવે એને બ્રહ્મમુનિથી સત્સંગ થયો. હવે રાત્રે હૂતો હોય તો ભગવાનની મૂર્તિ દેખાય, આકાશ સામું જોવે, તારલિયા દેખાય, ચાંદો દેખાય, તો પણ એને મહારાજનું મુખ દેખાય. આ ખાટલે હૂતો હોય, આકાશ સામું જુએ, પ્રાર્થના કરે કે મારો વાલો મારા ઘરે ક્યારે આવે. પણ આપણા ત્યાં તો ક્યાંથી આવે ભાઈ? આપણે વાઘરી અને મારો કૂબો, એમાં આવડો મોટો હાથી ક્યાંથી અમાય? એ તો વડોદરાના ઓહો રાજ અસવારીમાં અને રાજ મહેમાન હોય, મારા કુબામાં હોય સ્વામિનારાયણ. પણ પ્રભુ તો બહુ દયાળુ છે. દાસની ઝૂંપડી પાવન કરે તો બહુ સારો. આવો વિચાર કોને? સગ્રામ વાઘરીને. અને મહારાજ તો આ નક્કી જ રાખતા, જ્યારે રીસામણા થાય ને જ્યારે કંઈક પણ હોય ત્યારે ઉપડે ત્યારે આવો ભગત ગોતી લે. આ
સગરામના ત્યાં ભગવાન શ્રીહરિ પહોંચી ગયા. સગરામને કહે છે તારે ઘરે રહેવું છે. મહારાજ આવો ને, ગઈકાલે જ પ્રાર્થના કરીશ તમને ને આજે તમે સાંભળી લીધી મારા વાલા. પણ જો એક કામ કરવાનું, બ્રહ્મમુનિ અને સુરોખાચર બે પાછળ પડ્યા છે, તારે આવવા નહીં દેવાના અહીંયા. અરે મહારાજ કોઈ ચિંતા નહીં, આપણો કૂબો બહુ મોટો છે, એટલે બહુ મોટો. હા, મહારાજ જાય બીજા બધાને બહાર નીકળવું પડે. આ એટલે દિલ મોટું હોવું જોઈએ ભાઈ, ખરી વાત છે. ઘણા મકાન બહુ મોટા હોય. આ એક ભાઈનો તો એવડો મોટો બંગલો, એવડો મોટો બંગલો, એવડું મોટું નામ, એવડું મોટું નામ. તે અમે આમ નીકળ્યા હતા, તે રોહિત કે આ ફલાણા ભાઈનો બંગલો હતા, એમના ઘરે મંદિર બહુ સારું. મેં કીધું હાલો તો આપણે દર્શન કરીએ. એટલે હું જાણ્યું કે આપણે નથી ઓલા માંજલપુરમાં ઓલા કાકાએ મંદિર બાંધ્યું, એવું હોય તો દર્શન કરતા જઈએ. અમે તો એમ દર્શન કરવા ગયા. ત્યાં તો કોઈ હતા નહીં ઘરે, પણ ત્યાં તો ફોન કર્યો, પૂજા વગેરે આવી ગયા, પણ નથી કંઈ લેવા આવ્યા ભાઈ. હા તો દે એવા છે, સ્વામીને ડિસ્ટર્બ કરી નાખ્યા. કારણ કે મારો જ ફોન હોય નહીં કોઈ જોડે, એમને તમે ફોન તો કરવો જોઈએ કે એમને પણ એટલે નથી આવ્યા. અને ઘણા તો આમ બજારે જોઈ જાય ને આમ અડધા થઈ જાય, ગાડીને આડા હોઈ જાય. આ જવાય જ નહીં ને. એટલે કીધું મહિના પહેલાં જ આવ્યા હતા ને તમે, ના 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 તોય હાલો, આનો કંઈ ધરવ હોય ભાઈ? હે, આ લાભ લેવાનો કંઈ ધરવ હોય? બહુ મોટા હોય પણ આ નાનકડું હોય પાછું હાવ. અને ઘણા કુબા હાવ નાના હોય પણ દિલ તો મોટું દરિયા જેવું હોય. આ મારા કુબામાં હાથી હંતાણો. આજે મહારાજ કુબામાં એ સગ્રામના સંતાયા છે. બ્રહ્માનંદ સ્વામીને સુરોખાચર બે આવ્યા. બહુ પ્રસિદ્ધ કથા છે પણ બહુ મજાની, મધુર છે ભાઈ. સગ્રામ બહાર ચોકી કરે, કોઈને અંદર કુબામાં આવવાનું નથી. બ્રહ્માનંદ સ્વામી આવ્યા. આ તો ભાઈ ગુરુ આવ્યા એટલે તો રાજી થઈ જાય. આવો, સ્વાગત કર્યું, બેસાડ્યા બહાર ખાટલે બંનેને. તો કે મહારાજ ક્યાંક રિષયની વયા ગયા છે, સગ્રામ કંઈ ખબર છે તને? હવે મને ક્યાંથી ખબર હોય, મને કોણ વાત કરે? અને આ બાજુ અમારા દેહમાં તો ક્યાંથી આવે? સારું, તો પણ એનો જે આનંદ હતો ને સગ્રામનો, એ આનંદના કારણે બ્રહ્મમુનિ માપી લીધું કે મહારાજ અહીંયા જ લાગે છે. હા, ભગવાન મળ્યા છે, ભગવાન આવ્યા છે, એનો આનંદ કંઈક જુદો હોય છે. તમે જોજો, અહીંયા તમારો ફોટો પાડે ને કેવો આવે, અને અહીંયા કારખાને બેઠા હોય ત્યારે જોજો. હા હા, હાલો, ટાવર નથી આવતું, ટાવર તો મોટું હે ઊભું છે. હા, તને ઉઘરાણીનું તકલીફ છે. અહીંયા કેટલા બધાને ત્યારે આમ જો આમ આમ બધા આમ એમ લાગે કે હા 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 આમ જાનમાં આવ્યા એવું લાગે. હા, એથી વિશેષ ભગવાન આવ્યા કે એનો આનંદ એવો હોય છે. આ ભગવાનને સંતો એના કારણે આ કેટલી પ્રસન્નતા. લોકો કે ખાલી ટાઈમ બગાડે, ખાલી ટાઈમ બગડે છે. આટલો જ ટાઈમ અઠવાડિયાનો સાચો જાય, બાકી બધું ખાલી જાય છે. જુઓ તો ખરા, એમને એમ તાજગી જ બોલો. તમે ખાલી સભામાં આવો ને ત્યારે વજન કરજો, અને સભા આપણી કથા પતી જાય પછી વજન કરજો. તમે જોજો, એમને એમ માણસ ધરાઈ રહ્યા. ભગવાનનો પ્રતાપ, ભગવાનનું સાનિધ્ય છે. અહીંયા સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ છે. તમે વિચાર કરો. હા, અહીંયા ભગવાન છે ને, ઘણી જગ્યાએ છે ને મંદિરે એડવાન્સ હોય ને ભગવાન, અહીંયા ભગવાન એડવાન્સ છે. પહેલાં હરિકૃષ્ણ મહારાજ બેસી ગયા, પહેલાં ઘનશ્યામ મહારાજ બેસી ગયા. અને સાધુ તો ભગવાન જ આપે ને, નહીં તો મંદિર ને કળશ ને ઘણી જગ્યાએ તો મંદિર થાય એમ થાય કે આ ચણે છે કે પાણા ઉતારે છે. હા, પણ ભગવાન નથી અંદર હોતા. આ કેવા સાધુ બળિયા કે ભગવાન મંદિર પહેલાં ભગવાન આપી દીધા. વિચાર કરો તમે. બાકી તો લોકો ગલે અમુક તો શું હોય, પ્રચાર જ હોય છે બહુ મોટા, પણ હું બોલે સમજાય જ નહીં. રતિકા કાકા હું હજુ ન સમજ્યો, બોલો. અરે જબરી કથા કે જબરી શું થાય કંઈ ખબર નહીં. એમ ગમે એટલા મોટા કે આ તે મંદિરો તો ગમે એટલા, પણ મંદિરમાં ભગવાન જ્યારે આવે ત્યારે એ મંદિર કળશ ચડ્યો. ભગવાન આવ્યા, ઘનશ્યામ મહારાજ. આજે માણસાથી એક ડૉક્ટર સાહેબ આવ્યા હતા, સ્વામીને મળ્યા. ઘનશ્યામ મહારાજના દર્શન કરીને તમારા ગાંડા થઈ ગયા. અહીંયા તો 5 મિનિટ બેઠા, મંદિર અંદર અડધો કલાક બેઠા. કે કેવા ઘનશ્યામ, અહીંયાથી ખસવાનું મન થાય? હા, ખસવાનું મન જ ન થાય એમાં. અને શણગારે આપણે એવા સરસ કરે બાલુસ્વામી, આપણા પૂજારી, બહુ સરસ. નવા ભગવાનને એવા લાલ લડાવે આમ.
આમ સિમ્પલ ધોતી નહીં હોય, પાછો સ્ટાઇલિશ ધોતી હોય. આમ પહેલાંના વણિકો હોય ને, રાજા આમ મોટા જે વણિકો ધનાઢ્ય જે માણસો, એ ધોતિયા ઊંચા ન પહેરે, એ ધોતિયા છે ને ઢળકતા પહેરે. એમ મહારાજનું ધોતિયું જોજો, આમ આમ નીચે આમ ઢળકતું હોય. અને એમાંય જ્યારે ઓલું સફેદ ધોતી પહેરાવે ને, આગળ આમ પાટલી વાળીને આમ મત્સ્ય અવતાર જેવા લાગે હો ભગવાનના. હા, એ પાટલી વાળતા મારે ને સીપી સ્વામીને લગભગ 100 મહિના લાગે હો. હા, એટલી સરસ આમ એ એક કળા છે ભાઈ એમની. એટલે આપણે આમ બધું જો ભગવાન પણ એટલા, હવે મૂર્તિઓ તો એ નહીં હોય છે, પણ એ મૂર્તિઓમાં જે આપણે ભજન કરીએ છીએ બધા, અને જે સેવા ઠાકોરજીની જે સેવા, એટલે ખાલી કે શણગાર એટલું તો નહીં. સેવા એટલે કે થાળ થૂલ પવિત્રતા, આ બધી વસ્તુમાં એક એક વસ્તુમાં એટલું ધ્યાન હોય છે ભાઈ, સમજો. અમે તો બધે જતા હોય આવતા હોય, આપણે જોઈએ, તમે તો નજીક ન જઈ શકો, બાકી આટલી ચીવટ બીજે હોતી બહુ ઓછી હોય છે. અહીંયા તો એટલી બધી ચીવટ. શ્રીરંગ સ્વામી હજુ શિયાળો આવ્યો નથી, પેલા ઠાકોરજીને આવી રીતના થાળ થવા જ જોઈએ, સમયના થાળ. ખ્યાલ આવ્યો? શિયાળો છે તો રોટલા અડદિયો કે આ તે જરાક તેજાના, ઠાકોરજીને આ એવું બધું હોય. હવે ભગવાન તો એક ભાવનાના જ ભૂખ્યા છે ને, આટલું જ ક્રિયા જુઓ એટલે ભગવાન ખુશ થઈ જાય. બાકી એને કંઈ વસ્તુ પદાર્થની ક્યાં પડી? કાંઈ પડી નથી ભાઈ. કેટલા બધા ભગવાન રાજી થઈ ગયા, ભગવાન મળ્યા છે એનો આનંદ છે. સગ્રામને બ્રહ્માનંદ સ્વામી પારખી ગયા કે હા અહીંયા જ લાગે છે. ચતુર મહારાજના સખા, અને એ પાછા ચારણ ગઢવી, એટલે એ કંઈ બાકી મૂકે. એ કે અંદર જવું છે મારે, જરાક પધરામણી તો કરીએ, અહીં છે કે આવ્યા છીએ તો હવે ક્યાં જવું. એ કે બેસો બેસો, અંદર બૈરા હોય ને સ્વામી, હું જરાક જઈ આવું. અને સગ્રામ અંદર જઈને કહે છે મહારાજ ભારે થઈ. બ્રહ્માનંદ સ્વામીને સુરો ખાચર આવ્યા. મહારાજ કે મેં જોયા બારીથી. એમ અંદર અમુક એવું હોય ને, આમ બહાર બધાને એ બહાર દેખે, અંદરવાળાને એ કોઈ દેખી શકે ન દેખી શકે. આ બાજુમાં મારા ભાઈનો ખૂબો છે ને, મહારાજ ત્યાં જતા રહો ને. પણ જતો રહું પણ બહાર દેખાય તો ખરું ને, આમ હું આમ બહાર નીકળું તો. ત્યારે બહેનો કહે મહારાજ તમને દેખે નહીં એવા કરી દઈએ તો. અરે મહારાજ કે લાવો ને તો કંઈ એવું છે તો કે હા અમારા કપડાં એક છે નવા. સગ્રામના પત્નીએ નવા વસ્ત્રો બનાવેલા ને એને સંકલ્પ કરેલો કે આ મહારાજ પહેરે તો કેવા હારા. કારણ કે કરણીબાનો તો ઘાઘરો પહેર્યો હતો કચ્છમાં. પણ મહારાજો આ વસ્ત્રો, મહારાજે એનો ભાવ પૂરો કરવા કે લાવો નવા વસ્ત્રો. એ કોના? સગ્રામના. હા, તો એ કોણ હતા? બ્રાહ્મણ હતા, દેવી પૂજક. હા ભાઈ, દેવી પૂજક બોલજો. દેવી પૂજક એના આ વસ્ત્રો મહારાજે લીધા. લાલ પીલા લટકા પટકા જે કંઈ હતા બધા પહેર્યા, અને બરાબર મહારાજને એવા સજાયા. દાતરડું આવે ને, હા, એ પણ કેડમાં બીડાવ્યું. એક નાનો દાંતણનો ભારો હતો, માથે મુકાયો. મહારાજને કે સ્થિર રહેશે ને? મહારાજ કે આખી પૃથ્વી સ્થિર રાખું છું તો દાંતણ રાખવું એમાં જ. દાંતણની નાની ભારી મહારાજે માથા ઉપર મૂકી, કેડમાં દાંતરડું બીડાયું. અને પછી ત્યાં એક શાર્દુલના પત્ની કે લો મહારાજ આ દાંતણ. તો આને શું કરું તો કે ચાવતા ચાવતા બહાર નીકળવાનું. સવારમાં અમારે જ્ઞાતિમાં છે ને આમ જ જાત્યું હોય, એમ આમ જ હોય. અને મહારાજ પછી આમ થોડો ઘૂંઘટો ટાણી અને દાંતણ આમ કરતા આગળ ચાલ્યા સગ્રામના ઘેરથી, વચ્ચે મહારાજ અને પાછળ શાર્દુલના ઘેરથી. આમ ત્રણેય બહેનો નીકળ્યા. એટલે સુરા ખાચર આમ જોઈ રહ્યા. બ્રહ્માનંદ સ્વામી કે સુરા ખાચર કે છે એટલે સગ્રામ આગળ જાય તો કે એ તો મારા ઘેરથી છે, આ પાછળ જાય એ શાર્દુલ મારા ભાઈના ઘેરથી, મારા ઘેરથી છે, અને પાછળ મારા ભાઈના ઘેરથી. આ વચલી છે એ કોણ? ભૂલી ગયો. એ ગોખી રાખવું પડે કોના ઘરની છે એમ. અને ભૂલી ગયો ને અહીંયા ગેગે ફેફે થયું એટલે જાણી ગયા બ્રહ્માંડ સાહેબ. બ્રહ્માંડ સ્વામી કે આ મહારાજ જ લાગે, જોતો ખરો પગ બીજો ઉપડે. હાલે તા ખબર પડી જાય ને કે પુરુષ છે કે હાલે તા ખબર પડી જાય એમ. આમ હાલે હાલે આમ વચ્ચે હાલે છે પુરુષની જેમ, આ ખબર નથી પડતી. સુરો ખાચર કે વાત સાચી, પણ એમને મારે કેમ હાથ ઝાલવો, માર ખાવો પડે. અરે હિંમત કરો સુરા ખાચર કે આ મહારાજ જ છે.
પણ તોય હિંમત ન કરીને બ્રહ્મ મુનિને આમ હૃદયમાં એવો ભાવ ઉપજો કે ઓહો આવા દર્શન તો કોઈ દી. વાત લડી રો ને રાત લડી, વાલા પૂછું એક વાત લડી. વાત લડી રો ને રાત લડી, મારા વાલા પૂછું એક વાત લડી. એક વાત પૂછું, ઉભારો પ્રભુ ઉભારો. કાયમ તમે મોરલડી રાખતા હાથમાં, મોરલી, અને આજે મોરલડી સાટે મારા મોહન, દીધું વેલણ કોને, હાથમાં વેલણ પાછા બીજા હાથમાં, દીધું વેલણ કોને દાંત લડી. દીધું વેલણ કોને દાંત લડી, મારા વાલા પૂછું એક વાત લડી. ઘેરારો ઘાઘરો એ ઓઢણી, કાયમ તો પિતાંબર પહેરતા. પિતાંબર સાટે મારા પ્રીતમ, આ સાડી લાવ્યા નવી ભાત લડી. સાડી લાવ્યા નવી ભાત લડી, મારા વાલા પૂછું એક વાત લડી. પણ તો હજુ આ તો હાલ્યા જ જાય છે એમને મો. પછી રહેવાયું નહીં. બ્રહ્માનંદ સ્વામી કે તમને સંશય થયો કે નહીં? બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય તમારી સાતલડી. આ કોણ હતા? આ કોના લુગડા પહેર્યા? અને જ્યાં આવું બ્રહ્માનંદ સ્વામીએ સરસ પદ ગાયું, અને ત્યાં તો મહારાજે ઘૂંઘટો ઉતાર્યો અને અલૌકિક દર્શન થયા. દંડોત પ્રણામ કરીને મહારાજને ભેટી લીધા. પણ સગ્રામ ધન્ય થઈ ગયો ભાઈ. નહીં તો સમાજમાં કે એના કુટુંબમાં કોઈ મોટેરો માણા કે કોઈ ગામનો મોટેરો માણા એના ઘરે જાય, પણ એના ઘરે સ્વયં ભગવાન ગયા એટલે આજે એ ધન્ય થઈ ગયો. એમ ધન્ય થઈ ગયો. બહુ જ મહિમા આ ભક્તનો કયો છે ભાઈ. ભગવાને આજે એને બધાને સનાત કરી નાખ્યા. એમ આજે સગરામનું નામ લે તો સવારમાં એનો દિવસ સારો જાય. સારો જાય, સાર્થક જાય. અનેક પતિતોને ભગવાન શ્રીહરિએ પાવન કરી દીધા છે. એટલે તો નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર એ બધા હરિભક્તોના નામ લખ્યા છે. અને એ નામના 5 પ્રકરણ આખું મોટું લિસ્ટ એ સ્વામીએ લિસ્ટ આખું કરેલું છે બધાના નામનું. એમાં 756 ગામના હરિભક્તોના નામ લખ્યા છે. કેટલા? તો એટલા ગામ ફર્યા છે નિષ્કુળાન સ્વામી ત્યારે થાય ને ભાઈ. વિચાર કરો, આ એટલા વર્ષો પહેલાંની વાત છે. અને 70 જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓનો સમાવેશ અંદર કરેલો છે. 910 પટેલના નામો લખ્યા છે. કેટલા? 910 પાટીદાર. અને 765 બ્રાહ્મણોના નામ લખ્યા છે. અને પરમ ક્ષત્રિયોના નામ લખ્યા છે. આ વાંચતા હતા ને ત્યારે મેં સીપી સ્વામીને કીધું કે એનો આંકડો નથી લખ્યો? તો કે ના, એમાં આંકડો નથી લખ્યો ક્ષત્રિયોમાં, કે પરમ ક્ષત્રિયો લખ્યા. પછી મેં આજે જોયું, મેં કીધું પરમ નહીં 525 છે, એટલે પરમ થાય ને. અરે મારે તો આવું ભારે પણ થાય જબરું. હા, 3 દિવસથી પરમ ક્ષત્રિય મેં કીધું બધાના આંકડા લખ્યા ને આમ ક્ષત્રિય ક્યાં તલવાર ખેંચી છે તેનું નામ. એટલે પછી આજે જરાક મને આમ ટપો પડ્યો. મેં કહ્યું આ પરમ ક્ષત્રિય નથી પણ 525. એટલે પરમ ક્ષત્રિય. હવે આ તમને આટલું રહેશે ને તોય કામ થઈ જશે. લ્યો અંત. આ એવું છે ભાઈ, આ નામનો પ્રતાપ એવો છે. ભગવાનના શબ્દમાં આવેલા એવા 525 ક્ષત્રિયોના નામ લખ્યા છે. 300 જેટલા વણિકોના નામ લખ્યા છે. 130 જેટલા સોનીના નામ લખ્યા છે. અને 1000 જેટલા દલિત પરિવારોના નામ લખ્યા છે. આ બધાય મળીને
એ 3700 નામ ભક્ત ચિંતામણીમાં નિષ્કવાન સ્વામીએ લખ્યા છે. ધન્યવાદ, એકવાર તાલીઓ પાડો નિષ્કવાન સ્વામી માટે. વિચાર કરો, એ અડધી ઉંમરે આવેલા સ્વામીને કેટલા ગ્રંથો રચ્યા અને કેટલા ગામ ફર્યા છે, કેટલા કોન્ટેક એ હરિભક્તો સાથે આવે જાય આ તે, અને નામ એમને ન યાદ રહે. આત્મીયતા જ્યારે જોડાઈ જાય ત્યારે એ નામ યાદ રહેતું હોય છે. અને સ્વામીએ આટલા નામ, અને તોય પાછું લખ્યું છે લે ભક્ત ચિંતામણીમાં, લખ્યા થોડા ને રહ્યા છે ઘણા. પછી આનેથી ડબલ તો બીજા ખરા જ હો. એટલે એક નામનો, એક આ ભક્તનો ખરેખર અદ્ભુત મહિમા છે. ત્યારે તો સ્વામી આ લખ્યું છે. જૂના સંતો આ ભક્તિ ચિંતામણી જ્યારે વંચાવતા હોય, નાના સંતો વાંચતા હોય, ત્યારે આ નામનું પ્રકરણ આવે ત્યારે આમ પાના ઉઠલાઈ જાય તો કે નહીં નહીં વાંચો, પણ એમાં તો ખાલી નામ જ છે, ખાલી નથી. એક એકનું નામ એ મહારાજના મણકામાં આવેલું છે, માટે એ વાંચો. હા, વંચાવતા અને વાંચજો. ભક્ત ચિંતામણી વાંચતા હોય તો આ નામ ઉથલાવી જતા. આવા અનેક પતિતોને મહારાજે પાવન કર્યા. જોબન પગી તો આપણો વડતાલો આપણે જાણીએ જ ભાઈ. એકવાર પેટલાદ ગયેલા વડતાલ મંદિરના કામ માટે. હવે વડતાલ મંદિરના કામ માટે જોબન પગી પેટલાદ ગયા અને ત્યાં કશ્યાજીભાઈ પટેલ એ બહુ અભિમાની હતા. વહીવટમાં, રાજકારણમાં બધે બહુ આગેવાન. આખું પેટલાદ પરગણું પોતે સંભાળતા. જોબન ભગીને કંઈ કામ બ્રહ્મુનિએ કહેલું એટલે ગયા કશ્યાજીભાઈના ત્યાં. એ દરબારમાં પેલા બેઠકમાં બેઠા છે. એટલામાં કશ્યાજીભાઈએ જરા આમ ક્રોસમાં થોડું એવું બોલ્યા. જોબન પગી, જોબનભાઈ, હા, તમારો સ્વામિનારાયણ ગધેડામાંથી ગાય કરે છે એ વાત એ કેમ? એ સાચું? ગધેડામાંથી ગાય કરે? જોબન પગી કે ભાઈ હા, ગધેડામાંથી ગાય કરે. હા, બોલો. થોડાક વર્ષો પહેલાં કશ્યાજીભાઈ, આ તમારા ઘરે જ હું આવેલો ધાડ પાડવા, અને આ દરવાજામાં કુહાડાના ઘા માર્યા છે, હજુ તો એમને એમ છે, તમને ખબર નથી? કેવો હતો હું? હાવ હાવ અણગણ હતો, ગધેડા જેવો હતો. પણ આજે જો હું તમારી સામે બેઠો છું, તમારી સાથી થડકોઈ લે છે, અને તેદી વંડિયું ઠેકીને વયા ગયા હતા. ઈ જ ને તમે? ના 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 ના, એવું કંઈ નથી. આ તો મને એમ કે ગધેડાની ગાય, એટલે એ એમ જાણે પાછો ફરી ગયો. હા, એટલે કે ગધેડું હોય ને એને આમ જંતર મંતર નાખે ને એમને પછી દોવા બેહે તો 4 સેર દૂધ આપે, એવું ન હોય. ગધેડા જેવા જગતમાં હાવ જે અણગણ માણસો હોય એને ઘણીને પણ ભગવાન શ્રી હરિએ તૈયાર કર્યા. આ જો તારી સામે બેઠો છું છતાંય પણ તારું હૃદય કોઈ થડકો લેતું નથી. આવી રીતે વાત કરી કશ્યાજીભાઈ રાજી થયા. એટલે જોબન પગી પણ એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. જોબન પગી જેવા કેટલાય, હા, ગણિકા જેતલપુરની લઈએ, પામર પતિત ઉદ્ધાર્યા. અનેક પાપી, અજ્ઞાની, કુસંસ્કારી બધાય જીવોને ભગવાન સ્વામિનારાયણે, હવે ગાળો પાછો હાવ ટૂંકો, હાવ 30 વર્ષના ટૂંકા ગાળામાં આટલું મોટું કાર્ય કર્યું. એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન હોય, બાકી બીજા કોઈથી થાય. કારણ કે નિષ્કવાન સ્વામીએ લખ્યું કે આ વખતે અવતાર જે ભગવાન સ્વામિનારાયણનો છે એને નક્કી કર્યું છે કે આ જીવના કોઈ અજ્ઞાન કે કોઈ ગુના સામું જોવું નથી. જોવી જીવની કારણી રે, રીત આવારની દોષ હરણી રે. કોઈ પણ જીવનો દોષ આ વખત મહારાજ કે જોવો નથી. કારણ કે એ જો દોષ જોવે તો આપણે કંઈ ધામ ભેગા થઈએ? અરે ધોકાઈ નાખે જમદૂત, કાંઈ ઠેકાણું પડે એવું નથી. આ તો કોઈ પણ આપણા દોષની કરણી કે કશું મહારાજે કંઈ જોયું નથી, અને કેવળ કૃપા કરી અને પોતાની પાસે રાખ્યા છે. હાથ ઝાલીને મહારાજે આ માયામાંથી બહાર કાઢી લીધા છે આપણને. બાએ ઝાલીને કાઢી લીધી બારણે રે લોલ, નહીં તો વહી જાત ક્યાંય ની ક્યાંય અલ બેલા. આજે ધર્મ કુંવરને જાવું વારણે રે લોલા.
હાથ ઝાલી લીધો મહારાજ. ગમે એવો હોય એને તરત પોતાના સંત દ્વારા પણ તમે જુઓ, વાલેરો વરુ ગુણાતીતાનંદ સ્વામી મળ્યા, અલ્યા ભાઈ આ પાપ શું કામ કરે છે, આટલું બધું પાપ આતે. તો કે શું કરું, મારો ઘરાસ નથી પાછો મળતો, મારો ઘરાસ નથી પાછો મળતો. સ્વામી કે મળી જાય. લો પતી ગયું. પણ કેદી મળશે? સ્વામી કે 7 દીમાં. એ મને ન ખબર પડે 7 દી કેદી થાય. લ્યો 7 દી કેદી થાય? સ્વામીએ 7 ગાંઠો વાળી દીધી. રોજ સૂરજ ઉગે એટલે એક ખોલી નાખજે, સૂરજ ઉગે એટલે એક ખોલી નાખજે, અને 7 ગાંઠો એવી રીતે પૂરી થઈ અને એનો ઘરાસ મળી ગયો. વિચાર કરો લ્યો. હા, એની જે ગાંઠો તો એક લૌકિક છે, આ સ્થૂલ અર્થનો એનો એ છે, પણ સ્વામીએ એની જે ગ્રંથિઓ હતી એ દર્શન અને થોડાક સમાગમમાં ગાળી નાખ્યા. ગરાસ તો એને મળી જ ગયો, પણ એવો કરી મૂક્યો, એને ગરાસ ન હોય તોય કોઈ જરૂર ન પડે એવો જીવતો કરી નાખ્યો. આલોકની વસ્તુ, પદાર્થ, સમૃદ્ધિ, માન, મોભો, મોટપ એની જરૂર જ ન પડે એવા થઈ જઈએ આ સત્સંગમાં આવ્યા પછી. મળે કે ન મળે પછી એની જરૂર જ નથી. તો હા, એ તો પછી ભારરૂપ લાગે બધું. એવી કૃપા મહારાજે અને સંતોએ એ આપણી ઉપર કરી છે. અને ભગવાન શ્રીહરિએ અનંત જીવને, પતિતને, અધમને પોતાના શરણમાં લીધા છે, બધાયનો ઉદ્ધાર કર્યો છે. એટલે કહ્યું છે, પામર પતિત ઉદ્ધાર્યા, પામર પતિત ઉદ્ધારા, અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી. આજે આટલું. બાકી આવતી સભામાં સહજાનંદ સ્વામી મહારાજ, ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દે, નરનારાયણ દે, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, પૂજ્ય ઘનશ્યામ સ્વામી સુંદર મજાની આપણને આરતીઓની કથાના માધ્યમથી પામર, પતિત, બળવંત, દયાળુ, સહજાનંદ આ બધા જે શબ્દના અર્થ સાથે એટલું સરસ ગોઠવણી મહારાજે કરી છે કે એના સુંદર સુંદર